T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ભારતીય ટીમને 125 કરોડ રૂપિયા ઇનામમાં મળ્યા. પરંતુ શું તમે જાણો છો 1983માં જ્યારે ભારત વર્લ્ડ કપ જીત્યું ત્યારે BCCI પાસે ઇનામ આપવાના પણ પૈસા ન હોવાથી લતા મંગેશકરની મદદ લેવી પડી હતી. આખી વાત જાણીએ એ પહેલા પ્લીઝ મને ફોલો કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતી ભાષામાં રેગ્યુલરલી બનાવું છું. આજથી લગભગ 41 વર્ષ પહેલા 1983માં ભારતીય ક્રિકેટના એક નવા યુગની શરૂઆત થઈ હતી. એ વખતની વર્લ્ડ ચેમ્પિયન પાવરફુલ વેસ્ટ ઇન્ડિઝની ટીમને વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવીને કપિલ દેવની ટીમે ઇતિહાસ રચી દીધો હતો. અત્યારે 2024માં તો T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના દરેક પ્લેયર્સને 5-5 કરોડ રૂપિયા મળ્યા છે. પરંતુ એ વખતે વાત કંઈક અલગ હતી. એક સમય એવો હતો કે જ્યારે અત્યારના વર્લ્ડ ક્રિકેટના સૌથી પાવરફુલ અને સૌથી અમીર બોર્ડ BCCI પાસે પણ પૈસાની તંગી હતી. 1983નો વર્લ્ડ કપ જીત્યા બાદ BCCI દરેક ભારતીય ક્રિકેટર્સનું સન્માન કરવા માંગતી હતી, પરંતુ પૈસાની તંગી હોવાના કારણે વાત અટકી પડી હતી. હવે એ સમયે BCCIના અધ્યક્ષ સાલ્વે સાહેબે લતા મંગેશકર સાથે વાત કરવાનું વિચાર્યું હતું. હવે લતા દીદી પણ ક્રિકેટના ફેન હતા, એટલે એમણે તરત જ હા પાડીને ભારતની જીતની ઉજવણીના ભાગરૂપે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક કોન્સર્ટનું આયોજન રાખી દીધું હતું. તો લતા મંગેશકરનો આ કોન્સર્ટ ખૂબ જ હિટ રહ્યો હતો અને એ વખતે આ કોન્સર્ટથી 20 લાખ રૂપિયાની કમાણી થઈ હતી. હવે એની ખાસ વાત એ છે કે કોન્સર્ટમાં ગીતો ગાવા બદલ લતા મંગેશકરે BCCI પાસેથી એક પણ રૂપિયો લીધો ન હતો અને કહેવાય છે કે ત્યારબાદ દરેક ભારતીય ક્રિકેટર્સને 1-1 લાખ રૂપિયા ઇનામના ભાગરૂપે આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરે એ કોન્સર્ટ દરમિયાન ઘણા બધા ગીતો ગાયા હતા, પરંતુ તેમણે ગાયેલું ભારત વિશ્વ વિજેતા ગીત બહુ જ ફેમસ થયું હતું. જો આ વિડીયોથી તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો પ્લીઝ આ વિડીયો તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દો.